બાબરા તાલુકાના માર્ગ અને મકાન વિભાગ જિલ્લા પંચાયત હસ્તકના રોડ રસ્તાઓ અને પુલો સરકાર દ્વારા બે હિસાબ મંજૂર કરવામાં આવ્યા છે અને એ સારી બાબત છે, પરંતુ એજન્સીઓએ કામ કેવા કરે છે તે ચકાસણી કરવાની જવાબદારી જે તે વિભાગની હોય છે, જે થતી નથી અને પરિણામે એજન્સીઓ મન ફાવે તેવા કામો કરી લોકોના પૈસાનો બેફામ વેડફાટ કરે છે। ક્યાં થાય છે સુવિધાના નામે લોકોના પૈસાનો વેડફાટ? ક્યાં પુલો થયા છે નબળા? જોઈએ આ રિપોર્ટમાં। અમરેલીના બાબરા તાલુકાના તાયવદર ગામે બાબરાથી સૌથી મોટી ગણાતી કાળુભા નદી ઉપર આશરે 1.5 વર્ષ પહેલા બનેલા માઇનોર બ્રિજમાં અત્યંત નબળી કામગીરી થઈ હોય તેવી જાણકારી છે કે ન્યૂઝને મળી હતી, જેને લઈને મીડિયા દ્વારા ગ્રાઉન્ડ ઝીરો ઉપર જઈને આ માઇનોર બ્રિજનું રિયાલિટી ચેક કરાયું હતું। જે દ્રશ્યો સામે આવતા તે ખરેખર માનવતાને નેમે મૂકનારા હતા। મીડિયાની ટીમ દ્વારા પુલના પિલરો ચેક કર્યા હતા તો ખરેખર લોકોના જણાવ્યા મુજબ લાકડાને સ્ટીક ઘસવાથી આરસીસી લૂણોની માફક ખરતું અમારા કેમેરામાં કેદ થયું હતું। કાળુભા નદી ઉપર લોકોની સુખાકારી માટે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા આ બ્રિજના પિલરો એટલી હદે નબળા છે કે કોઈ પણ પિલર ઉપર લાકડાની સ્ટીક ઘસવા માત્રથી પિલરનું આરસીસી ખરવા લાગે છે। એજન્સી આટલી નબળી કામગીરી સામે આવતા જ માર્ગ અને મકાન વિભાગ જિલ્લા પંચાયત ઉપર સવાલો થવા વ્યાજબી છે। આ સમગ્ર વાત જ્યારે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલ ઇજનેરને કરવામાં આવી તો સાહેબને આ પુલ વિશે કોઈ જાણકારી જ નહોતી। તેઓએ જણાવ્યું છે કે આપના માધ્યમથી અમને જાણકારી મળી છે, અમે તપાસ કરાવી અમરેલી જિલ્લાના તમામ કામોની સમીક્ષા કરી જરૂર જણાશે તો ચોક્કસથી કાર્યવાહી કરીશું। લોકોની વ્યવસ્થા જાળવવા જે લોકોને કોઈ અગવડ ન પડે તેના માટે લાખો અને કરોડો રૂપિયા સરકાર રોડ રસ્તા અને પુલો માટે ખર્ચી રહી છે, ત્યારે અમુક એજન્સીઓ પોતાના સ્વાર્થ માટે લોકોના પૈસાનો બેફામ વેડફાટ કરી રહ્યા છે। તો આવી એજન્સીઓને બ્લેકલિસ્ટ કરી કડક કાર્યવાહી થાય તે જરૂરી છે। જે કે ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। આપના જણાવ્યા મુજબ તાયવદર ગામે જે બ્રિજનું માઇનર બ્રિજ છે, જે માઇનર બ્રિજનું કામ કરવામાં આવેલ છે, જે મતલબ આપ શ્રી દ્વારા જે વિડીયો પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, તો એ મુજબ તે કામ નબળું જ જણાય છે, જેની નોટિસ આપેલી છે એજન્સીને અને એજન્સીનું નોટિસ અન્વયે મતલબ રેક્ટિફિકેશન કરવામાં નહીં આવે તો એજન્સી પર કડક કાર્યવાહી કરવામાં આવશે। તેમજ અમરેલી જિલ્લા હસ્તકના ટોટલ ચાલુ કામો તેમજ જે કામો પૂર્ણ થયેલ છે એની ફરીથી ખરાઈ કરાયા બાદ મતલબ આવી નબળું કામ જણાશે તો એના એક્શન જરૂર લેવામાં આવશે અને એનું રેક્ટિફિકેશન તાત્કાલિક અસરથી પૂર્ણ કરી અને અહેવાલ કરવામાં આવશે।